રાજકોટમાં નીલ સિટી ક્લબ ફરી એકવાર વિવાદમાં આવી છે। નીલ સિટી ક્લબમાં વિધર્મીઓના પ્રવેશને લઈને બબાલ થઈ। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે બોલાચાલી થઈ। ઇન્દ્રનીલે વીએચપીના કાર્યકરોને ભાજપના માણસો ગણાવ્યા હતા। વીએચપી કાર્યકરોને રોકી અપશબ્દો બોલતા ભારે રોષ વ્યાપ્યો છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, અગાઉ આ ક્લબ વિવાદમાં આવ્યું હતું કે ત્યાં બોલિવૂડ અને હોલિવૂડના ગીતો પર ઠુમકા લગાવવામાં આવી રહ્યા છે। હવે વિવાદ એવો આવ્યો છે કે ત્યાં વિધર્મીઓને એન્ટ્રી આપવામાં આવી। કેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યારે? પ્રીતિ, છેલ્લા 3 દિવસથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રાજકોટના અલગ અલગ ગરબાની અંદર ચેકિંગ કરી રહ્યા છે અને સાથે સ્ટેજ ઉપર જઈને જેટલી પણ યુવતીઓ મહિલાઓ છે તેમને વિધર્મીઓથી બચવા અંગેની તાકીદ કરી રહ્યા છે। આ જ પ્રક્રિયાના ભાગરૂપે ગઈકાલે નીલ સિટી ક્લબ દ્વારા આયોજિત ગરબાની અંદર વીએચપીના લોકો પહોંચ્યા હતા, પરંતુ તેમને ગેટ ઉપર જ અટકાવી દેવામાં આવ્યા હતા અને ગેટની બહાર જ ઇન્દ્રનીલ રાજગુરુ, તેમની સાથે રહેલા જે આયોજકો છે અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આગેવાનો છે તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું। એટલું જ નહીં, પરંતુ શાબ્દિક અપશબ્દો છે તેનો મારો પણ ચાલ્યો હતો। બંને વચ્ચે લડી લેવાની વાતો કરવામાં આવી હતી। જોકે એ દરમિયાન પોલીસ પહોંચી હતી, મામલો થાળે પાડવાની કોશિશ કરવામાં આવી હતી। ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાજપના માણસો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને તેઓ મારે ત્યાં ગરબા બગાડવા માટે આવી રહ્યા છે, તેઓ યોગ્ય કામ નથી કરતા। બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું હતું કે અમારી ફરજ છે કે હિન્દુ દીકરીઓ છે એમને વિધર્મીઓથી બચાવવી જોઈએ ને એના માટે જ તેઓ તેમને ગરબાના ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી આપવામાં આવે ને તેઓ પોતાનું સંબોધન કરે। પરંતુ આ વાતને લઈને પ્રવેશ આપવાને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો। જોકે હાથાપાઈ થતા રહી ગઈ હતી ને બંને વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી અને વિવાદ વકર્યો હતો। ઇન્દ્રનીલ રાજગુરુ અને ખાસ કરી નીલ સિટી ક્લબ છે એ બીજા વર્ષે સતત આ પ્રકારે વિવાદના અંદર આવી છે। 2 દિવસ પહેલા પણ બોલિવૂડના ગીતો અને હોલિવૂડના ગીતો વગાડવાને લઈને વિવાદ થયો હતો। ગઈકાલે જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।